નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે સાયબર અવેરનેસ એપિસોડ એટલે કે ટોક શો કરીએ છીએ અને અલગ અલગ ટોપિક પર ચર્ચા કરી સાચી બાબત તમારી સુધી મૂકીએ છીએ. હવે ચર્ચામાં આવ્યું છે ઇન્સ્ટાગ્રામ પર તમે તમારા ફ્રેન્ડ સાથે જ્યારે ચેટ કરતા હો તો હવે એ ચેટ પ્રાઇવેટ નથી રહી. તે સંદર્ભે વધુ ચર્ચા કરવી છે. અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂષાળકર ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, કયા કારણોસર ઇન્સ્ટાગ્રામ આ નિર્ણય લીધો છે, એટલે કે ચેટ હવે પ્રાઇવેટ નહીં રહે તેવી માહિતી સામે આવી છે? કયા કારણો હોઈ શકે? સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. બિરેન, ઇન્સ્ટાગ્રામે જે આ નિર્ણય લીધો છે ને એ બદલ ઇન્સ્ટાગ્રામે માત્ર એટલી જ બાબત જણાવી છે કે બહુ ઓછા યુઝર આ સુવિધાનો ઉપયોગ કરતા હતા અને એને પરિણામે આ ફીચર કાઢી નાખવામાં આવ્યું. આ ઇન્સ્ટાગ્રામ તરફથી જણાવેલું કારણ છે. પરંતુ આ કારણને આપણે જો એનું એનાલિસિસ કરીએ ને તો સૌથી પહેલાં તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન શું છે ને એ આપણે સમજીએ. તો દર્શક મિત્રો, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એ એવો મુદ્દો છે જેને ટેકનિકલ ભાષામાં E2EE ના નામથી પણ ઓળખવામાં આવે છે. એન્ક્રિપ્શન એટલે શું કે જ્યારે બે જણ એકબીજા સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમ થકી જ્યારે ચેટ કરી રહ્યા હોય તો એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને સંદેશો મોકલે છે તો એ સંદેશો એ બંને સિવાય ત્રીજી કોઈ પણ વ્યક્તિ એ સંદેશાને વાંચી શકતી નથી. આ એક સીધો સાદો શબ્દનો અર્થ થાય છે એન્ક્રિપ્શનનો અર્થ. બીજો મુદ્દો, એન્ક્રિપ્શનમાં એ પણ બાબત સ્પષ્ટતા હતી કે ઇન્સ્ટાગ્રામ પોતે પણ આ વાત કે જે મેસેજમાં લખવામાં આવી છે એ પોતે વાંચી શકતી નથી. એટલે આ એક બાબત થઈ એન્ક્રિપ્શન. હજુ જે ટેકનિકલ શબ્દોથી અજાણ છે તેમના માટે હું બહુ સરળ શબ્દોમાં ગુજરાતી ભાષાને આપણે જો સમજીએ ને તો આજે રવિવાર છે તો આપણે દરેક જણને પૂછીએ છીએ કે શું આજે રજા છે? તો આપણે ગુજરાતીમાં પૂછતા હતા શું સુસ્મું આસ માજે રસ મજા છેસ મેં, આવી સ્મવાળી ભાષા બોલતા હતા. ધેટ ઇઝ એન્ક્રિપ્શન. અને આ એન્ક્રિપ્શન દર્શક મિત્રો 2023માં ઇન્સ્ટાગ્રામ લાવેલું અને તે વખતે જ્યારે આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું, રિવીલ થયું, ત્યારે આ જ બાબત સંદર્ભે પ્રાઇવેટ મેટર અને પ્રાઇવસી સંદર્ભે ઘણી બધી ચર્ચા હતી અને એને વખાણવામાં આવેલું. અને ત્યારબાદ 8મી મે 2026થી ઇન્સ્ટાગ્રામે આ ફીચર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન જે છે તે કાઢી નાખ્યું. એટલે આ એક મુદ્દો આવ્યો કે હવે ફીચર કાઢી નાખ્યું એનો મતલબ એ થયો કે હવે આપણે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન એટલે E2EEની જગ્યા પર હવે આપણે સ્ટાન્ડર્ડ એન્ક્રિપ્શન ફીચર પર આવી ગયા. સ્ટાન્ડર્ડ એન્ક્રિપ્શન ફીચર એ છે કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ જોડે વાત કરે છે તો વાતચીત તો એન્ક્રિપ્ટેડ જ રહેશે, પણ જો કોઈ તપાસ સંસ્થા, તપાસ એજન્સી જો ઇન્સ્ટાગ્રામ પાસે, મેટા પાસે એની ડિટેલ માગે છે કે એ લોકોએ શું ચેટ કરી, એ ચેટનો પુરાવો અમને આપો, એ ચેટનો ડેટા આપો, તો ઇન્સ્ટાગ્રામે, મેટાએ આ નવા નિયમ પ્રમાણે એમને આ માહિતી પાછી આપવી પડશે અને પુરાવા સાથે એ બાબત માહિતી આપવી પડશે. કારણ કે અત્યાર સુધી એ માત્ર ને માત્ર મેટા ડેટા પર જ આધારિત હતું અને મેટા ડેટા એટલે કંપનીનું નામ નથી, પરંતુ કોઈ વ્યક્તિએ કોઈની સાથે વાતચીત કરી તો એનો IP એડ્રેસ શું છે, એ સેમ ટાઈમ પર લોગિન હતા કે નહીં, એ બાબત ત્યાં સ્પષ્ટ થતી હતી. પણ હવે આ બાબત જ્યારે આ ફીચર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન કાઢી નાખવામાં આવ્યું છે ત્યારે હવે આ બાબત સ્પષ્ટ થાય છે કે હવે સ્ટાન્ડર્ડ એન્ક્રિપ્શન જ રહેશે અને સ્ટાન્ડર્ડ એન્ક્રિપ્શનની અંદર કોઈપણ વ્યક્તિ બીજા વ્યક્તિ જોડે જો કોઈપણ પ્રકારની વાતચીત કરશે તો જો તપાસ એજન્સી માગે છે તો એ લોકોએ એટલે કે મેટા કંપનીએ એ વિગત એમને આપવી પડશે. બીજી વાત બિરેન, હું સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શક મિત્રોને જણાવી દઉં કે ઇન્સ્ટાગ્રામ પર જ થોડા દિવસો પહેલાં અમેરિકામાં જ 375 મિલિયનનો ફાઇન થયેલો અને એ સંદર્ભે પણ એ દબાવ હતો ઇન્સ્ટાગ્રામ પર. બીજું, જ્યારે ઇન્સ્ટાગ્રામ આ બાબત સંદર્ભે જ્યારે જાહેરાત કરી ત્યારે આખી દુનિયાની અંદર આ બાબત સંદર્ભે એક ચર્ચાની બાબત સામે આવી છે કે હવે જો ઇન્સ્ટાગ્રામની સાથે સાથે વોટ્સઅપ પણ એન્ક્રિપ્ટેડ છે અને ફેસબુક પણ એન્ક્રિપ્ટેડ છે તો તેનું શું? તો આ સમગ્ર બાબત સામે આવી છે જેના પર આપણે આ ચર્ચા કરી. જી બિરેન.
સર આ ચેન્જીસ તમે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે ઇન્સ્ટાગ્રામમાં સાયબર દુનિયામાં કયા પ્રકારના ચેન્જીસ થશે, શું ફેરફાર થશે? બિરેન, સાયબર દુનિયામાં તો એવું હતું કે અત્યાર સુધી બે જણ જ્યારે એકબીજા જોડે ચર્ચા કરતા હતા ત્યારે એમની ચર્ચા એ સંપૂર્ણપણે હાઈડ રહેતી હતી અને કોઈની પાસે જતી નહોતી. ઇવન તો કંપની પણ એ ચર્ચાને વાંચી શકતી નહોતી. પણ હવે એ બાબત સ્પષ્ટ છે કે હવે કંપની ઈચ્છે તો એને વાંચી શકે છે. પરિણામે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને એ બાબત કહેવા માગું છું કે પર્સનલ વિગતોની ચર્ચા કરવી હવે ત્યાં યોગ્ય નથી. બીજું, કોઈ પણ આપણી અંગત વિગતો ત્યાં ચર્ચા કરવી એ યોગ્ય નથી. ત્રીજો મુદ્દો, બેન્કિંગ ડિટેલ્સ કે કોઈ પણ પિન કે પાસવર્ડ કે ઓટીપી એના થકી બીજા સુધી મોકલવા એ યોગ્ય નથી. કોઈ પણ બિઝનેસ રિલેટેડ ચેટ્સ છે કે બિઝનેસ નવો સ્ટાર્ટઅપ શરૂ કરતા હોય એની સ્ટ્રેટેજિક પ્લાન એના પર ચર્ચા કરવી યોગ્ય નથી. ઇવન તો કે એના થકી જો બીજા કોઈ પણ અગત્યના ડોક્યુમેન્ટ્સ તમે મોકલતા હોય તો પણ એ યોગ્ય નથી, કારણ કે હવે એ થર્ડ પાર્ટી સુધી જઈ શકે છે. જો કે ઇન્સ્ટાગ્રામ આ બાબત સંદર્ભે ડિનાય કરી રહ્યું છે કે એવું શક્ય નથી, પરંતુ હું થોડુંક તમને સ્ટેટિસ્ટિકલ માહિતી આપું. આખી દુનિયામાં જો મંથલી એક્ટિવ યુઝરની વાત કરીએ ને તો 3 અબજ લોકો ઇન્સ્ટાગ્રામ પર એકસાથે જોડાયેલા હોય છે. આ મંથલી એક્ટિવ યુઝર એટલે MAUનો ડેટા છે. બીજો મુદ્દો, ઇન્ડિયામાં 48 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે અને એની અંદર તમે જોશો તો 70% લોકો એ યંગ છે, એટલે કે 35 વર્ષથી ઓછા છે. કારણ કે ભારતમાં ટિકટોક બેન થયું ત્યારબાદ રીલ બાબતે જે પણ જો પ્લેટફોર્મ કોઈક ચાલતું હોય તો એ ઇન્સ્ટાગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે યુઝર્સ હોય છે. એ સંદર્ભે કન્ટેન્ટ છે. ઇવન તો યંગ યુઝર છે, આમે ભારત એ યંગ યુઝર્સનો દેશ ગણાય છે ડેટાની દ્રષ્ટિએ. તો આ ઘણો બધો ડેટા એને મળ્યો છે, કારણ કે કોઈ પણ જો પ્લેટફોર્મ છે ને એ પ્લેટફોર્મ એ માત્ર ને માત્ર એ ડેટાથી જ ચાલે છે. અને આજે કોઈ પણ પ્લેટફોર્મ જ્યારે આપણી પાસેથી પૈસા નથી લેતા તો એ પ્લેટફોર્મ પાસે શું એવું છે કે જેનાથી એ પ્લેટફોર્મ અર્નિંગ કરી શકે, તો એ ડેટા છે. તો મારા મતે આવું એક કારણ હોઈ શકે તેવું આખા વિશ્વમાં પણ ચર્ચા ચાલી રહી છે અને મારા મતે પણ હું એવું જણાવીશ કે આ એક કારણ હોઈ શકે છે કે જેની અંદર આ જે ફીચર છે E2EE એને સ્ટાન્ડર્ડ એન્ક્રિપ્શનમાં ફેરવવામાં આવ્યો છે. જી બિરેન. સર આ ચેન્જીસ થયું છે જે તે રિગાર્ડિંગ શું કહેવા માંગો છો? હું એટલું જ કહીશ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને કે પોતાની પ્રાઇવેટ જે ચેટ્સ છે, પ્રાઇવેટ ફોટા છે, પ્રાઇવેટ ડોક્યુમેન્ટ્સ છે, આવી કે પાસવર્ડ છે કે પિન છે, અને હવે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી શેર કરવાનું ટાળવું જોઈએ. બીજી વસ્તુ, ઇન્સ્ટાગ્રામનું એવું પણ કહેવું છે એક બાબત સંદર્ભે, અને જે વાત તદ્દન સાચી પણ છે, કારણ કે આજે ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ચાઇલ્ડ એબ્યુઝ, કારણ કે મેં આગળ કીધું $375 મિલિયન કેસ ઇન્સ્ટાગ્રામ પર ફાઇન થયો અમેરિકામાં. તો એની પાછળનું કારણ શું હતું? તો એની પાછળનું કારણ એક જ હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ અને ચાઇલ્ડ સંદર્ભે જેટલા પણ ડેટા માગવામાં આવતા હતા તે સંદર્ભે કે ચાઇલ્ડ પ્રોટેક્શન્સ ઇન્સ્ટાગ્રામ પર પ્રોપર નહોતું. એવા પ્રકારના આક્ષેપો ઇન્સ્ટાગ્રામ પર લાગેલા અને એના કારણે આ એક બાબત સામે આવી હતી કે ઇન્સ્ટાગ્રામ એ સંદર્ભે જ્યારે પણ કોઈ તપાસ એજન્સી કોઈ પણ પ્રકારની ચેટ્સ માગે તો એને આપવી જ પડે. અને બીજું કે ઇન્સ્ટાગ્રામ જ્યારે મેક્સિમમ યુઝર સાથે ચાલતું હોય અને આજે આખી દુનિયામાં જ્યારે યંગ લોકો એનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય. બીજું, ઇન્સ્ટાગ્રામ પર મેલ ફિમેલ રેશિયો પણ તું જોઈશ બિરેન તો 52% અને 48% જે 52% યુઝર જે છે તે મેલ યુઝર છે અને 48% ફિમેલ યુઝર છે. તો ઇક્વલ રેશિયો આ જોવા મળી રહ્યો છે. ત્યારે હું એવું માનું છું કે ઇન્સ્ટાગ્રામ પર પણ એક પ્રકારે એ બાબત હતી કે જ્યારે તપાસ એજન્સીઓ કે વર્લ્ડની કોઈ પણ એજન્સી જ્યારે ઇન્સ્ટાગ્રામ પાસે જ્યારે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થયો છે તે સંદર્ભે એવિડન્સ કે પુરાવા માંગે ત્યારે ઇન્સ્ટાગ્રામ પૂરા પાડી શકતું નહોતું અને એટલા જ માટે ઇન્સ્ટાગ્રામે આ ફીચર એમાંથી કાઢી નાખ્યું હોય. એક બીજો તર્ક પણ સામે આવી રહ્યો છે. જી બિરેન. સર લોકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ આ સંદર્ભે? હું એટલું જ માનીશ કે લોકોએ પોતાના પ્રાઇવેટ ડેટા ત્યાં શેર કરવાથી બચવું જોઈએ. નંબર 2 કે પોતે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશનનું ધ્યાન રાખવું જોઈએ. ત્રીજો મુદ્દો એ છે કે પોતાની જે ચેટ્સ અત્યાર સુધીની છે ત્યાં હેલ્પ સેન્ટરમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યાં તમને ઓપ્શન આપવામાં આવ્યું છે અને એ તમારી ચેટ્સ અત્યાર સુધીની છે તેને ડાઉનલોડ કરીને બાકીની ચેટ તમે ત્યાંથી ડિલીટ પણ કરી શકો છો.
બરાબર. તો આ પ્રકારનું ધ્યાન લોકોએ રાખવું અત્યંત જરૂરી છે. અને બને તેટલું શક્ય હોય તો પોતાનો પાસવર્ડ નિયમિતપણે અપડેટ કરવો જોઈએ. અને જ્યારે પણ સુધારા આવે છે ત્યારે ઇન્સ્ટાગ્રામને અપડેટ કરવું એ અવશ્ય ધ્યાન રાખવું એ જરૂરી છે. જી બિરેન. ખૂબ ખૂબ આભાર સર. આ બધી ઇમ્પોર્ટન્ટ માહિતી જ્યાં સુધી નથી પહોંચતી ત્યાં સુધી લોકો આ બધી બાબતે ફસાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાની વસ્તુઓ, પ્રાઇવેટ વસ્તુઓ શેર થતી હોય છે. ઇન્સ્ટાગ્રામમાં હવે ચેટ, અને ચેટ હવે પ્રાઇવેટ નથી રહી. એક ઓફિશિયલી મેટા દ્વારા આ માહિતી બહાર પાડવામાં આવી અને તે સંદર્ભે ચર્ચા કરી કે અલગ અલગ રીતે આ બધી વસ્તુઓ જરૂરિયાત છે. તમારો પાસવર્ડ સમયસર ચેન્જ કરવું એ જરૂરિયાત છે. તમારી ચેટ ક્યાંક વાયરલ ન થઈ જાય તે સંદર્ભે જાગૃત રહેવું જરૂરિયાત છે. અલગ અલગ જ્યારે ટેકનોલોજી વધી રહી હોય અને તે સંદર્ભે જ્યારે અલગ અલગ બદલાવ આવતા હોય, મહત્વની બાબત છે કે બદલાવ કયા પ્રકારના છે, બદલાવથી આપણે શું ધ્યાન રાખવું છે, બદલાવથી શું થઈ શકે છે, તે સંદર્ભે અમે ચર્ચા કરીને આ માહિતીઓ આપ સુધી પહોંચાડીએ છીએ. ઇન્સ્ટાગ્રામની ચેટ હવે પ્રાઇવેટ નથી રહી. તે સંદર્ભે વાતચીત કરી અલગ અલગ જે ટેકનોલોજી અંતર્ગત જે બદલાતા મુદ્દાઓ છે, બદલાતી જે ટેકનોલોજીની પરિભાષા છે તે સંદર્ભે વાતચીત કરી. તમામ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.